હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો આર્ટિકલ ઇન્ડિયાના સેકન્ડ બિગેસ્ટ ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશના વિશે છે. જુઓ, રિસન્ટલી અમેરિકા સાઉદી અરેબિયાને રિપ્લેસ કરીને ઇન્ડિયાનું સેકન્ડ બિગેસ્ટ ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બની ગયું છે. તો તમને જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે રિસન્ટલી કયો દેશ ઇન્ડિયાનો સેકન્ડ બિગેસ્ટ ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બન્યો છે, તો અમેરિકા બન્યો છે, રાઈટ. અને ઇન્ડિયાનો જો બિગેસ્ટ ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ પૂછે તો તમારે ત્યારે ઈરાક કરવાનું છે. કયો દેશ? ઈરાક, નોટ ઈરાન. ઈરાન ઉપર તો પ્રતિબંધ લગાયેલા છે. હજુ એ કોઈ દેશને ક્રૂડ ઓઇલ સપ્લાય કરતો નથી એક્સેપ્ટ ચાઇના. સમજી ગયા? કારણ કે ચાઇના અને અમેરિકાને એટલો બધો ડર નથી, પણ જો ઇન્ડિયાના બધી દેશ પરચેસ કરે તો એના ઉપર પ્રતિબંધ લાગી જાય, અને જો ચાઇના ઉપર અમેરિકા પ્રતિબંધ લગાવે તો એને જ વધારે નુકસાન થાય. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવું છે કે ઇન્ડિયાનો બિગેસ્ટ ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ છે તો કયો દેશ છે? ઈરાક. અને સેકન્ડ બિગેસ્ટ કયો છે? તો એ છે અમેરિકા. અને થર્ડ બિગેસ્ટ તો એ સાઉદી અરેબિયા છે. આની પહેલા સાઉદી અરેબિયા હતું, પરંતુ સાઉદી અરેબિયા ત્યાં થોડું ભાવ ખાઈ રહ્યું છે. સાઉદી અરેબિયાએ શું કર્યું છે? પોતાના દેશના ક્રૂડ ઓઇલના ભાવ વધારી દીધા છે, અને આના હિસાબથી ઇન્ડિયાને પરવડે એવું નથી. તો ઇન્ડિયા બોલે કે ભાઈ તમારે ભાવ વધારવા છે તો અમને કોઈ વાંધો નથી, અમારી પાસે બીજો ઓપ્શન છે અમેરિકા, અમે અમેરિકા પાસેથી પરચેસ કરી લઈશું. સમજી ગયા? એમ પણ ઇન્ડિયા અમેરિકા ઉપર થોડું પ્રેશર પણ કરે. કઈ રીતે? કે ભાઈ તમે એક બાજુ ઈરાન ઉપર પ્રતિબંધ લગાવેલા છે અને આટલા બધા ભાવ અમારે પે કરવા પડે છે, તમે કાં તો ઈરાનનું કંઈક કરો યા તો અમને ઓછા ભાવે તમે ક્રૂડ ઓઇલ સપ્લાય કરો. તો એના હિસાબથી પછી અમેરિકા પાસે કોઈ ઓપ્શન નથી, અને અમેરિકા ઈરાન સામે ઝૂકવા પણ માંગતું નથી. તો અમેરિકાએ શું કર્યું છે કે ભાઈ ઇન્ડિયાને થોડા ઓછા ભાવથી ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે. તો ઇન્ડિયાએ પછી સાઉદી અરેબિયાને થોડું ઇગ્નોર કર્યું કે ભાઈ તારે ભાવ વધારે લેવો છે તો અમને કંઈ વાંધો નથી. સમજી ગયા? અમે અમેરિકા પાસેથી લઈ લઈશું. અને ભવિષ્યમાં માની લો કે સાઉદી અરેબિયાને થોડી બુદ્ધિ આવશે અને સાઉદી અરેબિયા પોતાના દેશના ક્રૂડ ઓઇલના ભાવ ઓછા કરશે તો ઇન્ડિયા અમેરિકાને ઇગ્નોર કરશે. બોલે કે હવે તમે જાઓ, અમે સાઉદી અરેબિયા પાસેથી લઈ લઈશું. એટલે ઇન્ડિયા ટોટલી પ્રેક્ટિકલ છે. સમજી ગયા? કે ભાઈ તું નહીં તો તારો ભાઈ. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને જો આમાં સાઉદી અરેબિયાને પણ કંઈ શોખ નથી થતો. એક ઓપેક ગ્રુપ છે. હવે ઓપેક ગ્રુપમાં કેવું છે કે આમને એક પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે એક આમની કાર્ટલ છે. કઈ રીતે? માની લો કે વૈશ્વિક બજારની અંદર ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જાય ને તો આ ઓપેક કન્ટ્રી શું કરે? એમનો પ્રોફિટ ઓછો થાય. ઓબ્વિયસલી યાર, માની લો કે તમે જ પ્રોડ્યુસર છો અને તમારી પ્રોડક્ટનો ભાવ ઓછો થઈ જાય તો તમને તો નુકસાન થવાનું ને. તો પછી તમે શું કરો કે ભાઈ પોતાના જે માની લો કે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટની અંદર ખૂબ જ વધારે છે, પણ એનું ભાવ છે તો ઓછો થઈ રહ્યો છે, તો પછી તમે થોડો ભાવ ખાઓ. કઈ રીતે? કે તમે તમારી પ્રોડક્ટનું પ્રોડક્શન ઓછું કરી દો. હવે તમને ખબર છે કે માની લો કે ડિમાન્ડ છે તો 10ની છે, પ્રોડક્શન 5 છે, તો ઓબ્વિયસલી તમારી પ્રોડક્ટના ભાવ વધી જશે. અને એવું જ આ ઓપેક કન્ટ્રી કરે છે. ઓપેક કન્ટ્રી શું કરે છે કે ભાઈ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન ઓછું કરે છે. હવે ભાઈ ક્રૂડ ઓઇલની ડિમાન્ડ તો વિશ્વમાં રહેવાની જ છે. સમજી ગયા? એવું નથી કે ઇન્ડિયા કે ચાઇના દેશોમાં માની લો કે ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો પછી એનું કન્ઝપ્શન ઓછું થશે. તમે એવું તો નથી કે ભાઈ 100 રૂપિયા અત્યારે પેટ્રોલના ભાવ છે તો તમે વાહનને ઘરે મૂકી દો છો. એવું નથી થતું. તમે થોડું તમારા જેબ ઉપર થોડો ભાર પડે પણ તમે એને પરચેસ તો કરો જ છો, તમારે એનું પેમેન્ટ કરવું જ પડે છે. તો એના હિસાબથી શું થાય છે? આ એક કાર્ટલ છે, અને આ લોકો વિશ્વના બજારમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જાય ત્યારે પોતાના દેશના અંદર ઓઇલનું પ્રોડક્શન ઓછું કરે છે, અને માર્કેટમાં ડિમાન્ડ તો એટલી જ હોય છે એટલે આમના ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય છે, અને પછી આ કન્ટ્રીને ફાયદો થાય છે. અને એવું સાઉદી અરેબિયાએ કર્યું, પણ ઇન્ડિયા થોડું હોશિયાર છે. ઇન્ડિયાએ સાઉદી અરેબિયાને ઇગ્નોર કર્યું અને અમેરિકા પાસેથી પરચેસ કરવાનું શરૂ કરી દીધું છે. હવે માની લો કે ભવિષ્યમાં સાઉદી અરેબિયાને બુદ્ધિ આવશે ને તો ફરીથી ઇન્ડિયા સાઉદી અરેબિયા પાસેથી શરૂ કરશે, તો ત્યારે તમારે જોઈ લેવાનું, ટાઈમ ટુ ટાઈમ અપડેટ રહેવાનું કે ભાઈ બિગેસ્ટ કોણ બન્યું છે, સેકન્ડ બિગેસ્ટ તો ઈરાક જ રહેવાનું છે. સમજી ગયા? બિગેસ્ટ ઈરાક જ રહેવાનું છે, અને પહેલાથી ચાલ્યું આવે છે. જીપીએસસી 2018 કે એમાં ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ ઇન્ડિયાના ટોપ 3 જે ઓઇલ સપ્લાયર દેશ છે ને એને તમારે ટોપ 3માં સૌથી પહેલા કોણ આવે છે, બીજું કોણ આવે છે, અને ત્રીજું એ તમારે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લગાવવાનું હતું. આવું ક્વેશ્ચન ક્લાસ 1-2માં આવેલો છે, રાઈટ. તો એટલા માટે મેં તમને આ ક્વેશ્ચન અત્યારે સિલેક્ટ કરેલો છે. ફાલતુ કોઈ પણ આપણે ક્વેશ્ચનને સિલેક્ટ કરતા નથી. એક ક્વેશ્ચનની કંઈક રીઝન હોય છે. સમજી ગયા? અને આજે આપણે જે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ વિશે ડિસ્કસ કરવાના છે એના વિશે પણ એસટીએમાં મે બી ક્વેશ્ચન હતો, રાઈટ. તો એટલા માટે આપણે ક્વેશ્ચનને સિલેક્ટ કરીએ છીએ. હવે જો ઇન્ડિયા છે ને તો વિશ્વની અંદર ક્રૂડ ઓઇલનું થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે ઇન્ડિયાની અંદર, વિશ્વની અંદર ઇન્ડિયા એક ક્રૂડ ઓઇલનું થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. તો આ પણ ફેક્ટ તમને ખબર પડી ગયા હશે. તો ઇંગ્લિશમાં જેને નોટ ડાઉન કરવું હોય નોટ ડાઉન કરી શકે છે. આમ તો આપણે બહુ સારી રીતે સમજાવી દીધું છે. એના પછી હું તમને સારા એવા યુપીએસસી લેવલના 2-3 ક્વેશ્ચન પૂછી લઉં. તો જો પહેલો ક્વેશ્ચન આર્ટિકલ 142 બારામાં છે. આર્ટિકલ 142 ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શાની સાથે ડીલ કરે છે? આપણા બંધારણનો આર્ટિકલ અનુચ્છેદ 142 છે, શાની સાથે ડીલ કરે છે? તમને પહેલો ઓપ્શન આપ્યો છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ છે ને તો એની ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન સાથે ડીલ કરે છે. સમજી ગયા? બીજો તમને ઓપ્શન આપ્યો છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ છે તો એ કમ્પ્લીટ જસ્ટિસ કરવા માટે કયા મેજર્સ લેશે તો એની સાથે ડીલ કરે છે. સમજી ગયા? એના પછી તમને એટલે આ કમ્પ્લીટ જસ્ટિસ ક્યારે ન્યૂઝમાં આવ્યું હતું? જ્યારે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના કેસમાં જ્યારે પોતાનું જજમેન્ટ આપ્યું હતું ત્યારે આર્ટિકલ 142 ન્યૂઝમાં હતો, તમને ખબર હોય તો. સમજી ગયા? તો આર્ટિકલ 142 આની સાથે ડીલ કરે છે. પછી તમને ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ છે તો એમાં તમારે અપીલ કરવી હોય એની સાથે ડીલ કરે છે. માની લો કે હાઈકોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું અને તમે સેટિસ્ફાઈ નથી તો તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. તો શું આર્ટિકલ 142 આની સાથે ડીલ કરે છે? પછી ચોથો તમને ઓપ્શન આપ્યો છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ છે તો રીટને ઇસ્યુ કરી શકે. રીટ જેને આપણે કહીએ તો એનો પાવર આપે છે આર્ટિકલ 142. તો 4માંથી કયો આનો આન્સર આવે છે?
એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. એના પછી બીજો જે ક્વેશ્ચન છે ને ઉઈગરના બારામાં છે. આ યુપીએસસી લેવલ કહેવાય ભાઈ, જીપીએસસીનું કોઈ આ લેવલ નથી. જીપીએસસીને ફેક્ટ સિવાય કશું આવડતું નથી. સીધું બેઠા બેઠા શું કરે કે ભાઈ સ્ટેટમેન્ટ છે એને કોપી પેસ્ટ કરશે અને માની લો કે પોલિટીની લક્ષ્મીકાંતની બુક હોય ને તો એમાંથી આખું સ્ટેટમેન્ટ ઉપાડશે ને એમાંથી માની લો કે 30 લખ્યું હોય એની જગ્યાએ 10 કરી નાખશે અને પછી માની લો કે નોમિનેટેડ હોય તો ઇલેક્ટેડ કરી નાખશે. એને આટલું જ આવડે છે. બીજું જીપીએસસીનું કોઈ લેવલ નથી, પણ યુપીએસસી આખી અલગ બોડી છે. યુપીએસસીનું લેવલ અલગ છે અને આ પ્રકારના ક્વેશ્ચન પૂછે જે મેક્સિમમ ન્યૂઝમાં રહેતું હોય ને. હવે આર્ટિકલ 142 જે પણ લોકો કરંટના અપડેટમાં છે, જે પણ લોકો માની લો કે દિવ્ય ભાસ્કર પણ તમે વાંચો છો ને તો ત્યાં પણ આ આર્ટિકલ 142 તમને જોવા મળશે. તો ઓલ ટાઈમ ન્યૂઝમાં રહેતો આર્ટિકલ છે, તો એટલા માટે યુપીએસસી ક્વેશ્ચન પૂછે આવા, સમજી ગયા? એવું ના હોય કે રેન્ડમલી આખી લક્ષ્મીકાંતની બુકમાંથી યુપીએસસી તમને કોઈ પણ આર્ટિકલ પૂછે. એટલા માટે હું કહેતો છું યુપીએસસી ગોખણ પટ્ટીની બિલકુલ વસ્તુ જ નથી. યુપીએસસી એકદમ લોજિકલ બોડી છે અને ત્યાં તમે જો પ્રેક્ટિકલી તૈયારી કરો તો તમારું સક્સેસનો રેશિયો વધી જાય અને એ જ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસી પૂછે છે. જીપીએસસીનું કોઈ એની સાથે કમ્પેરિઝન ના થઈ શકે. ઉઈગર તમને ખબર હશે હંમેશા ન્યૂઝમાં રહે છે. તો ઉઈગર કોણ છે? તમને આવો ક્વેશ્ચન પૂછે છે. તમને 4 ઓપ્શન આપે છે કે ભાઈ ઈરાન છે ને તો ત્યાં ઈરાનની એક એથનિક ગ્રુપ છે અને નેટિવ ટુ માઉન્ટેનિયસ રીજન ઓફ વેસ્ટર્ન એશિયા, એટલે કે વેસ્ટર્ન એશિયાનું જે માઉન્ટેન રીજન છે તો ત્યાં આ એથનિક ગ્રુપ રહે છે. આવું બોલે છે. ઉઈગરની વાત છે, રાઈટ? તો આ ઈરાનના એથનિક ગ્રુપ છે કે નહીં એ તમને ખબર હોવી જોઈએ. પછી બીજો તમને ઓપ્શન આપ્યો છે ઉઈગર an ethnic group largely comprising Muslim who predominantly live in the western Myanmar province of Rakhine. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ઉઈગર છે ને તો એક એથનિક ગ્રુપ છે જે મેઇનલી એની અંદર મુસ્લિમ લોકો છે અને આ જે મુસ્લિમ લોકો છે તો પ્રિડોમિનન્ટલી લીવ ઇન ધ વેસ્ટર્ન મ્યાનમાર પ્રોવિન્સ ઓફ રખાઇન્સ, એટલે કે જે મ્યાનમારની જે રખાઇન પ્રોવિન્સ છે તો ત્યાં વેસ્ટર્ન મ્યાનમાર પ્રોવિન્સમાં જે વેસ્ટર્ન મ્યાનમારમાં જે રખાઇન પ્રોવિન્સ છે તો ત્યાં આ ઉઈગર લોકો રહે છે. તો ભાઈ એ ઉઈગર હતા કે પછી રોહિંગ્યા હતા એ પણ તમને ખબર હોવી જોઈએ, સમજી ગયા? તો બંનેની સિચ્યુએશન સેમ જ છે, તો એ તમારે હવે જોવાનું છે કે રોહિંગ્યા છે કે ઉઈગર છે, રાઈટ? એના પછી તમને ત્રીજો ઓપ્શન આપેલો છે કે ભાઈ ઉઈગર છે ને તો એક મુસ્લિમ માઇનોરિટી કમ્યુનિટી છે જે મેઇનલી ચાઇના છે તો એનો નોર્થ વેસ્ટર્ન સિન્જિયાંગ પ્રોવિન્સ છે તો ત્યાં આ લોકો નેટિવ છે. તો આમાંથી 3માંથી કયો સાચો આન્સર આવશે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. અને માની લો કે તમને ચોથો ઓપ્શન આપ્યો છે, ઉપર 3માં આ ભાઈ ટાઈમપાસ કરતો હોય, જે પણ પ્રશ્ન પૂછે છે અને એનો આન્સર નન પણ આવતો હોય, સમજી ગયા? તો એ તમારે જોવાનું છે. ટાઈમપાસ તો નથી કર્યો. તો બહુ સારો એવો ક્વેશ્ચન છે, આન્સર આપો તમે. હવે એક વસ્તુ તમને એ પણ કહીશ કે ભાઈ વિડીયોમાં આપણે થોડું સ્પીડમાં બોલીએ છીએ, ક્યારેક લેટ થઈ જાય તો કોઈને એવું લાગે કે ભાઈ વધારે પડતું સ્પીડમાં વિડીયો છે તો તમે સ્પીડની ઉપર 3 જે તમને ડોટ દેખાય એમાંથી તમે સ્પીડને ધીમી કરી નાખજો. બાકી કોઈ કમેન્ટ કરીને ફાલતુ ટાઈમપાસ ના કરતા. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના બારામાં છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, તો આના 2 કન્વેન્શન આપેલા છે, કન્વેન્શન 138 અને કન્વેન્શન 182. તો બંને કન્વેન્શન સાની સાથે ડીલ કરે છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તો પહેલો તમને ઓપ્શન આપે છે કે ભાઈ આ ચાઇલ્ડ લેબર સાથે ડીલ કરે છે. બીજો છે કે ભાઈ એડોપ્શન ઓફ ધી એગ્રીકલ્ચર પ્રેક્ટિસ ટુ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ છે તો એને એડોપ્ટ કરવા માટેની એગ્રીકલ્ચર પ્રેક્ટિસ સાથે ડીલ કરે છે. પછી ત્રીજો તમને ઓપ્શન આપેલો છે રેગ્યુલેશન ઓફ ધી ફૂડ પ્રાઇસ એન્ડ ફૂડ સિક્યોરિટી, એટલે કે ફૂડ પ્રાઇસને રેગ્યુલેટ કરવા માટે અને ફૂડ સિક્યોરિટીને એન્શ્યોર કરવા માટેનું કન્વેન્શન છે. કે ચોથો છે કે ભાઈ વર્ક પ્લેસ ઉપર જેન્ડર પેરિટી, એટલે કે જેન્ડર ઇક્વાલિટીને એન્શ્યોર કરવા માટે છે. તો આ 4માંથી સાની સાથે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ILO કહીએ, તો એના કન્વેન્શન 138 અને 182 ડીલ કરે છે. યુપીએસસીમાં ક્વેશ્ચન આ ILO છે, રાઈટ? તો તમારે દરેક લોકોએ આનો આન્સર આપવાનો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પાર્ટિસિપેટ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ડિયા અને કોમોરોસના બાયલેટરલ રિલેશન વિશે છે. યુપીએસસી જીપીએસસી મેન્સમાં પણ તમને કામમાં આવશે. તો જો પ્રધાનમંત્રીનું એક વિઝન છે સિક્યોરિટીઝ એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, જેને આપણે પ્રેમથી સાગર કહીએ. તો ઇન્ડિયન ઓશન રીજનની અંદર જે પણ નાના આઇલેન્ડ કન્ટ્રીઝ છે એના સિવાય જે પણ લિટોરલ સ્ટેટ છે તો બધા સાથે કોઓપરેશન કરવા માટેનું આ સાગર વિઝન છે. અને એના જ ભાગરૂપે જે કોમોરોસ છે તો એને ઇન્ડિયાએ શું કર્યું છે, 1000 મેટ્રિક ટન જે રાઈસ છે તો એને સપ્લાય કર્યા છે. તો રાઈસ સપ્લાય કરે આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણી માટે મેઇનલી જે કોમોરોસની જિયોગ્રાફી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો મેપ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ કોમોરોસ છે તો કયા ઓશનની અંદર આવે છે. તો કોમોરોસ છે ને તો ઇન્ડિયન ઓશન રીજનની અંદર એક નાનો એવો આઇલેન્ડ દેશ છે, સમજી ગયા? અને આ એક આર્કિપિલ્ગો છે. આર્કિપિલ્ગો એટલે શું થાય, જ્યારે કોઈ પણ આઇલેન્ડનો સમૂહ હોય ને, આઇલેન્ડનો સમૂહ હોય તો એ આર્કિપિલ્ગો કહેવાય. એટલું જ દેશી ભાષામાં જ યાદ રાખશો ને તો તમને યાદ રહેશે. જ્યારે જે દ્વીપો હોય એનો સમૂહ હોય તો એને આર્કિપિલ્ગો કહેવાય. જે રીતે અંદમાન નિકોબાર છે ને તો એમાં ઘણા બધા આઇલેન્ડ છે તો એનો સમૂહ હોય તો એને આપણે અંદમાન નિકોબાર આર્કિપિલ્ગો કહીએ. ઇન્ડોનેશિયા એક આર્કિપિલ્ગો છે, ફિલિપિન્સ એક આર્કિપિલ્ગો છે, રાઈટ? તો એવી જ રીતે કોમોરોસ છે તો એ પણ એક આર્કિપિલ્ગો છે, પણ આ નાનો આર્કિપિલ્ગો છે. ફક્ત 3 અહીંયા મોટા આઇલેન્ડ છે, એના નામ હું પ્રોનાઉન્સ કરવાનો નથી, તમે એને રીડ કરી લેજો અને નોટ ડાઉન પણ કરી લેજો. મે બી તમને યુપીએસસીમાં પૂછવામાં આવે કે આ 3 આઇલેન્ડ ન્યૂઝમાં હતા તો કયા રીજનની અંદર લોકેટેડ છે, કયા ઓશનની અંદર લોકેટેડ છે. તો મેઇનલી જે ઇન્ડિયન ઓશન રીજન છે એમાં પણ વેસ્ટર્ન ઇન્ડિયન ઓશનમાં આપણે મોઝામ્બિક ચેનલ જોઈએ તો ત્યાં આ આઇલેન્ડ લોકેટેડ છે. તો એ પણ તમે યાદ રાખજો. અને આની અંદર ઘણા બધા નાના આઇસલેટ પણ છે. નાના જે આઇસલેટ પણ આની અંદર ઘણા બધા છે પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી.
નથી, પણ 3 અહીંયા મેઇન આઇલેન્ડ છે. અને આપણે આની આસપાસ કયા કયા દેશો છે એની વાત કરીએ તો જો મેઇનલી ઇન્ડિયન ઓશન રિજનની અંદર જે મોઝામ્બિક ચેનલ છે એનો હું તમને મેપ બતાવું છું. તો એમાં આઇલેન્ડ લોકેટેડ છે અને એની બાજુમાં મોઝામ્બિક ચેનલ છે. તો અહીંયા કયા 2 દેશો છે? તો એક છે મોઝામ્બિક અને તંઝાનિયા. મોઝામ્બિક અને તંઝાનિયા છે. અને મેડાગાસ્કર એની મેઇનલી જે ઈસ્ટર્ન સાઇડ છે તો જોવા મળે છે. અને આની લાર્જેસ્ટ અને કેપિટલ સિટી કઈ છે? તો એ છે મોરોની આની લાર્જેસ્ટ અને કેપિટલ સિટી છે. અને જે કોમોરસ છે તો જે આરબ લીગ છે તો એનું પણ મેમ્બર છે. સાથે સાથે આપણે જોઈએ કે જે આફ્રિકન યુનિયન છે તો એનું પણ મેમ્બર છે. પછી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન છે તો એનું પણ મેમ્બર છે. અને ઇન્ડિયન ઓશન કમિશન છે તો એનું પણ મેમ્બર છે. ઇન્ડિયન ઓશન કમિશનનું ઇન્ડિયા ઓબ્ઝર્વર બન્યું છે. તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આ તમે યાદ રાખી શકો છો. ને એના સિવાય જેટલી પણ આરબ કન્ટ્રી છે વિશ્વની અંદર, જેટલી પણ આરબ કન્ટ્રી છે તો એમાંથી હોલી કમ્પ્લીટલી એન્ટાયરલી સદર્ન હેમિસ્ફિયરમાં આવતો દેશ હોય તો એ કયો છે? તો કોમોરસ છે. તો આ પ્રકારના ફેક્ટ પણ આવી શકે. સદર્ન હેમિસ્ફિયર એટલે સમજો ને, માની લો કે આપણે પૃથ્વી છે, વચ્ચે ઇક્વેટર છે 0 ડિગ્રી, જેને આપણે કહીએ તો 0 ડિગ્રીથી નીચે જે પણ હોય એને આપણે સદર્ન હેમિસ્ફિયર કહીએ, ઉપર જે હોય એને આપણે નદર્ન હેમિસ્ફિયર કહીએ. તો એકમાત્ર આરબ કન્ટ્રી છે જે એન્ટાયરલી કમ્પ્લીટલી સદર્ન હેમિસ્ફિયરમાં આવે છે. સમજી ગયા? તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. હવે હું તમને આ જે કોમોરોસનો મેપ બતાવી દઉં, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. સો એઝ યુ કેન સી ધીસ ઇઝ ધ મેપ ઓફ કોમોરોસ, રાઈટ? તો જુઓ અહીંયા આપણું ઇન્ડિયા છે, રાઈટ? હવે આ જે ઇન્ડિયન ઓશન રીજન છે એમાં વેસ્ટર્ન સાઇડ આપણે જોઈએ તો અહીંયા તમને મેડાગાસ્કર દેખાશે. મેડાગાસ્કરની વચ્ચે અને અહીંયા તંઝાનિયા અને મોઝામ્બિક, આ બંનેની વચ્ચે મોઝામ્બિક ચેનલ છે. જો આપણે થોડું ઝૂમ કરીએ તો તમને વધારે મજા આવશે, મોજ આવે એવું જ કામ કરવાનું છે આપણે, રાઈટ? તો જો આ મેડાગાસ્કર છે, આ તંઝાનિયા છે અને આ મોઝામ્બિક છે. આ મોઝામ્બિક દેશના નામ ઉપર આ મોઝામ્બિક ચેનલનું નામ છે. આ છે ને આ મોઝામ્બિક ચેનલ છે. હવે આપણે ઝૂમ કરીને જોઈએ ને તો તમને અહીંયા મોઝામ્બિક ચેનલ દેખાશે, રાઈટ? એના પછી આપણે 3 આઇલેન્ડની વાત કરીએ તો આ કોમોરોસ આઇલેન્ડ છે. જો નાનો એવો એકદમ દ્વીપ છે અને અહીંયા 3 આઇલેન્ડ છે. 3 આઇલેન્ડના આપણે નામ એટલા બધા યાદ રાખવાની કોઈ જરૂર આવતી નથી. જસ્ટ એટલું તમે આનો મેપ જોઈ લો હોય ને તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ આપણે કઈ જગ્યાની વાત કરે છે, રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ આર્ટિકલને ડિસ્કસ કરીએ. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો શેત્રુંજય હિલના બારામાં છે. તો જો શેત્રુંજય હિલ અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો શેત્રુંજય હિલ રિઝર્વ ફોરેસ્ટ એરિયા છે ગુજરાતમાં, પાલીતાણામાં છે. ભાવનગરના પાલીતાણા તાલુકા કે એવું કંઈક આપણે એને કહેવાય, જે પણ હોય ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પાલીતાણા આવેલું છે. તો ત્યાં શેત્રુંજય હિલ ફોરેસ્ટ એરિયા છે. અને આ જે શેત્રુંજય હિલ ફોરેસ્ટ એરિયા છે તો ત્યાં શું થયું છે? ફાયર એટલે કે જંગલમાં આગ લાગી છે. એટલા જ માટે ન્યૂઝમાં આવ્યું છે. યસ્ટરડે મેં તમને સાબરમતી નદી વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો. એમાં મેં તમને એક સ્ટેટમેન્ટ ત્રીજું એવું આપ્યું હતું કે ભાઈ જે શેત્રુંજય ડેમ છે તો સાબરમતી નદી ઉપર છે. તો એ સ્ટેટમેન્ટ રોંગ હતું, કારણ કે જે શેત્રુંજય રિવર છે એના ઉપર શેત્રુંજય ડેમ હતો. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. હવે ફરીથી આપણે એમાં શું કરવાનું હતું? એ જે ક્વેશ્ચન હતો ને એમાં જસ્ટ ખાલી તમે ત્રીજું સ્ટેટમેન્ટ એલિમિનેટ કર્યું હોત ને, સમજી ગયા, તો પણ તમે આન્સર એનો લાવી શકે. તો આ પ્રેક્ટિકલ તમારી તૈયારી કહેવાય. માની લો કે તમને પહેલાં બંને સ્ટેટમેન્ટમાં થોડો ડાઉટ હોત પણ ત્રીજામાં તમને આઈડિયા હોત કે ભાઈ આ તો શેત્રુંજય રિવર ઉપર છે, તો ત્રીજું તમે એલિમિનેટ કર્યું હોત તો સીધો તમારો 1 and 2 આન્સર આવી જાત. તો આ રીતે યુપીએસસીમાં ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે. તો જો રિસન્ટલી ધ ફાયર બ્રોક ઇન શેત્રુંજય હિલ રિઝર્વ ફોરેસ્ટ એરિયા ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનું જે પણ શેત્રુંજય હિલ રિઝર્વ ફોરેસ્ટ એરિયા છે તો ત્યાં જંગલમાં આગ લાગી છે. ધ ફોરેસ્ટ એરિયા ઇઝ અબાઉટ હેબિટાટ ઓફ ધી એશિયાટિક લાયન, એટલે કે જે એશિયાટિક લાયનનું હેબિટાટ છે, જે આપણા ગીર નેશનલ પાર્ક ને આ બધું છે જૂનાગઢની આસપાસ, તો એના આસપાસનો એરિયા છે આ. સમજી ગયા? શેત્રુંજય હિલ ફોરેસ્ટ રિઝર્વ એરિયા અને ભાવનગર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનમાં આવે છે. આટલું બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે. મારે તમને જે મહત્વની ઇન્ફોર્મેશન આપવાની છે તમે આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો, ક્વેશ્ચન બનશે. ધ હિલ આર લોકેટેડ ઇન ધ પાલીતાણા સિટી ઓફ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત, એટલે કે જે ગુજરાતનો ભાવનગર જિલ્લો છે તો એના પાલીતાણા સિટીમાં આ હિલ લોકેટેડ છે. હિલ એટલે તમે સમજો ને જે પણ નાનો માઉન્ટેનિયસ રીજન હોય. જો એક તો માઉન્ટેન કહેવાય, એક માઉન્ટેન આવે અને એક હિલ આવે. સમજી ગયા? તો તમને એમ થાય કે બંનેમાં શું ડિફરન્સ છે? તો આને આપણે છે ને ટેકરી કહીએ. જે નાનો પહાડ હોય તેને આપણે ટેકરી કહીએ. હું તમને જસ્ટ ખાલી સમજાવું છું. પણ તમે જો જિયોગ્રાફિકલ ટર્મમાં વાત કરો તો માની લો કે આ મીન સી લેવલ છે. આ શું છે? મીન સી લેવલ છે. અને મીન સી લેવલથી કોઈ પણ માની લો કે કોઈ એવી ટેકરી છે જેની હાઇટ માની લો કે 1000 મીટરથી ઓછી હોય ને, માની લો કે 1000 મીટરની હાઇટ છે, તો આ ટેકરીની હાઇટ 1000 મીટરથી ઓછી હોય ને તો એને આપણે હિલ કહીએ. તો શું કહેવાય? એને હિલ કહેવાય, એટલે કે ટેકરી. અને જો એની હાઇટ 1000 મીટર કરતાં વધારે હોય તો એને આપણે શું કહે છે? માઉન્ટેન કહીએ છીએ. જે રીતે હિમાલય છે તો માઉન્ટેનિયસ રીજન છે. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. ટ્રાન્સ હિમાલય છે, એના સિવાય ગ્રેટ હિમાલય છે, તો આ બધું માઉન્ટેન કહેવાય. પણ જો એની હાઇટ મીન સી લેવલથી 1000 મીટરથી ઓછી હોય અને ઉપર આ પ્રકારનું મેઇનલી તમે જુઓ કે ત્રિકોણ આકારનો શેપ બનતો હોય તો એને આપણે હિલ કહીએ છીએ, આ માઉન્ટેન કહેવાય. તો ડિફરન્સ તમને ખબર પડી ગઈ ને? આ બધી વસ્તુને સમજવાની હોય. ખાલી આપણે એકદમ રટનપટ્ટી આપણે કરીએ એટલી બધી તમને એક્ઝામો પછી મજા ના આવે. તમે થોડું એને સમજી ગયા હોય કે ભાઈ આ હિલ કહેવાય ને આ માઉન્ટેન કહેવાય. જે રીતે તમે જોશો કે ભાઈ આપણા
જે માઉન્ટ આબુ છે, પછી આપણો જે જુનાગઢ છે, તો બધું હિલ છે, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. અને આની હાઇટ આપણે જોઈએ તો શેત્રુંજય હિલ છે તો એની હાઇટ લગભગ 164 ફીટ જેટલી આની હાઇટ છે મીન સી લેવલથી. એન્ડ ધ હિલ ઇઝ લોકેટેડ ઓન ધ બેંક ઓફ શેત્રુંજી રિવર, એટલે કે જે શેત્રુંજી રિવર છે તો એની કિનારા ઉપર આ હિલ લોકેટેડ છે. કન્સિડર એઝ અ સેક્રેડ બાય જૈન, એટલે કે જે જૈન ધર્મના લોકો છે તો એના માટે આ હિલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તો એની પાછળનું રીઝન છે. એની પાછળનું રીઝન શું છે? ધીઝ હિલ આર સિમિલર to the other hills where Jain temples have been built in Gwalior, Mount Abu, બિહાર એન્ડ ગિરનાર. તો જો જે ગિરનાર છે, બિહાર છે, માઉન્ટ આબુ છે, એના સિવાય ગ્વાલિયર છે, તો ત્યાં પણ શું છે કે હિલ ઉપર જૈન મંદિરો બનાવેલા છે. તો એવી જ રીતે અહીંયા પાલીતાણામાં પણ ખૂબ જ વધારે જૈન મંદિરો જે શેત્રુંજય હિલ છે તેના ઉપર બનાવેલા છે. એન્ડ ધ હિલ આર બાઉન્ડેડ બાય ધ ગલ્ફ ઓફ ખંભાત ઇન ધ સાઉથ એન્ડ ભાવનગર ટાઉન ઇન ધ નોર્થ, એટલે કે આ જે હિલ છે તો એના સાઉથમાં ગલ્ફ ઓફ ખંભાત છે અને આપણે નોર્થમાં જોઈએ તો ભાવનગર સિટી આવેલી છે. એન્ડ જૈન્સ સેક્રેડ હિલ ઓફ શેત્રુંજય કમ્પ્રાઇઝ ઓફ 865 ટેમ્પલ્સ ઓન ઇટ, એટલે કે જે શેત્રુંજય હિલ છે તો એમાં લગભગ 865 જેટલા જૈન મંદિરો છે. એન્ડ ધીઝ હિલ્સ વેર સેન્ટિફાઈડ વેન રિષભ ગેવ હિઝ ફર્સ્ટ સર્મન અટોપ ધ હિલ, એટલે કહેવા શું માંગે છે કે ભાઈ જૈન જે હતા, જૈન ધર્મના ટોટલ જૈન જે ધર્મ છે તો એના ટોટલ 24 તીર્થંકરો છે, રાઈટ. અને એમાં પહેલા તીર્થંકર કોણ હતા? તો રિષભ દેવ હતા, સમજી ગયા. રિષભનાથ પણ જેને આપણે કહીએ છીએ. તો રિષભનાથે શું કર્યું હતું? પોતાનો જે પહેલો સરમણ છે તો એ સરમણ એટલે શું થાય કે ઉપદેશ, પોતાનો પહેલો ઉપદેશ આ હિલ ઉપર આપ્યો હતો. અને એટલા જ માટે જૈન ધર્મના લોકો માટે આ હિલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને આપણે શેત્રુંજય રિવરની થોડી જિયોગ્રાફી વિશે વાત કરીએ તો આ શેત્રુંજય રિવર એ ગુજરાતમાં ઈસ્ટ ફ્લોઈંગ રિવર છે. કઈ છે ઈસ્ટ ફ્લોઈંગ? યાદ રાખજો, તમને કન્ફ્યુઝ કરવા હશે ને, જીપીએસસીને આટલું જ આવડે છે, ઈસ્ટની જગ્યાએ વેસ્ટ કરના છે, સમજી ગયા. તો આ એક વેસ્ટ ફ્લોઈંગ રિવર નથી, ઈસ્ટ ફ્લોઈંગ રિવર છે. અને ધ રિવર રાઇઝિસ ઇન ધ નોર્થ ઈસ્ટ ઓફ ગીર હિલ, એટલે કે જે ગીર હિલ છે તો એના નોર્થ ઈસ્ટમાંથી આ રિવર રાઇઝ કરે છે. એન્ડ રિવર હેઝ મેક્સિમમ લેન્થ ઓફ 227 કિલોમીટર, એટલે કે આ રિવરની જે મેક્સિમમ લેન્થ છે તો એની લંબાઈ કેટલી છે? 227 કિલોમીટર છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના બારામાં છે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ વિશે મે બી આ વખતે એસટીઆઈમાં ક્વેશ્ચન હતો, મને એટલું બધું યાદ નથી પણ તમે પેપર જોઈ લેજો. એસટીઆઈમાં ક્વેશ્ચન હતો. તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અત્યારે ન્યૂઝમાં છે તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ એક છે ને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, એટલે કે પબ્લિક સેક્ટર કંપની છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને જે કંપનીઝ એક્ટ 2013 છે તો એના તહેત બનાવવામાં આવી છે. અને કોના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં કામ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ડાયરેક્ટલી કોને રિપોર્ટ કરે? પ્રધાનમંત્રીને, પીએમને રિપોર્ટ કરે છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના તહેત આ એક કોમર્શિયલ આર્મ છે. કોમર્શિયલ આર્મ એટલે તમે સમજો ને, ઈસરોની આ કોમર્શિયલ આર્મ છે. ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટર છે, ભારતના પ્રાઇવેટ સેક્ટર છે તો એને વધુમાં વધુ સ્પેસ સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટર પણ જે રીતે યુએસએની અંદર તમે જુઓ તો ઇલોન મસ્કની કંપની છે, એના સિવાય તમે જોશો તો જે એમેઝોનના ફાઉન્ડર છે એની કંપની છે ને, ઘણી બધી પ્રાઇવેટ કંપની યુએસએની અંદર જોવા મળે છે. પણ ભારતમાં પ્રાઇવેટ કંપની છે તો એટલી બધી એક્ટિવ નથી. તો એને વધારે આ સ્પેસ સેક્ટરની અંદર લાવવા માટે એ લોકો પણ સેટેલાઇટને લોન્ચ કરે, એટલા માટે એમને સપોર્ટ કરવા માટે એક કોમર્શિયલ આર્મ તરીકે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડને ભારત સરકાર દ્વારા 2019માં બનાવવામાં આવી છે. અને આનું જે હેડક્વાર્ટર છે તો બેંગાલુરુમાં લોકેટેડ છે, રાઈટ. તો આ પણ તમે યાદ રાખો. ને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો ફગાકુના બારામાં છે, અથવા તો ફુગાકુ. આ નામ થોડું કોમ્પ્લિકેટેડ છે, જાપાનનું છે, રાઈટ. તો ફુગાકુ ન્યૂઝમાં હતું. તો શું છે? તો વર્લ્ડનું મોસ્ટ પાવરફુલ સુપર કમ્પ્યુટર છે. જીપીએસસીમાં બેઠો ક્વેશ્ચન બનશે, યાદ રાખજો. કોઈ પણ એક્ઝામ હોય, જો હવે છે ને પીએસઆઈની એક્ઝામ આવે છે, પછી ડીવાયએસઓ છે, એના સિવાય ફરીથી એસટીઆઈની એક્ઝામ આવવાની છે, ફરીથી 243 પોસ્ટ ઉપર ભરતી આવવાની છે. તો કોઈને આ વખતે સ્કોર ઓછો થયો હોય તો દુઃખી થઈને બેસી નહીં રહેવાનું, કાંઈ ફરક પડતો નથી. આવી બધી એક્ઝામો આવે ને જાય, સમજી ગયા. તો ભાઈ આમાં કેવું હોય કે અમુક જગ્યાએ નસીબ પણ કામ કરતું હોય, અમુક જગ્યાએ તમારું નોલેજ પણ કામ કરતું હોય. તો બહુ વધારે પડતું ટેન્શન નહીં લેવાનું, તમારો બેસ્ટ આપવાનો. ખુદની સાથે મજાક કરી તો જિંદગી બરબાદ થશે, સમજી ગયા. તમારું બેસ્ટ આપો. જો તમે તમારું બેસ્ટ આપીને તમે ફેલ થશો ને તો તમને કોઈ દુઃખ નહીં થાય. પણ જો લાલેવાડી કરી હશે, ખાલી ભણવાના નામ ઉપર ટાઈમ પાસ કર્યો હશે અને પછી ફેલ થશો તો પછી તમને દુઃખ થશે, સમજી ગયા. એટલે તમારું બેસ્ટ આપો. જો તમે ખુદની સાથે ઈમાનદાર રહેશો તો પછી તમને ક્યારે પણ ફેલ થશો તો પણ દુઃખ નહીં થાય કે ભાઈ મેં મારું બેસ્ટ આપ્યું છે, સમજી ગયા. તો એટલું તમારે કરવાનું છે. ફરીથી ઘણી બધી ભરતીઓ આવે છે તો પછી ટાઈમ પાસ કરવાનું નથી, ભણવાનું ચાલુ રાખવાનું છે. તો તમને પૂછવામાં આવે કે ફુગાકુ ન્યૂઝમાં હતું તો શું છે? તો મોસ્ટ પાવરફુલ સુપર કમ્પ્યુટર છે વિશ્વનું. અને કયા દેશનું છે? તો જાપાનનું છે. અને આ ફુગાકુ છે ને તો આનું નામ છે ને એક જાપાનના વોલ્કેનો ઉપર નામ રાખવામાં આવ્યું છે. જાપાનના વોલ્કેનો માઉન્ટ ફીજી ઉપર. આ માઉન્ટ ફુજી છે ને, માઉન્ટ ફુજીનું બીજું નામ શું છે? ફુગાકુ પણ છે. તો એના નામ ઉપર આ ફુગાકુ સુપર કોમ્પ્યુટરનું નામ છે. તો એ પણ તમે યાદ રાખી શકો છો. સોશિયલ મીડિયા છે તો એની લિંક આપેલી છે. એડમિનનો કોન્ટેક્ટ કરવો તો ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો. ટેલિગ્રામ ખાસ તમારે જોઈન કરવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.